બાવ બની જવું તો ના સારું ક્યાં છે? ભાઈ તમારું બૈરું ક્યાં છે? ભાઈ ભાભી તો જતા રહ્યા પણ તમારી હાલત કેવી થઈ છે? ભાઈ તમારે દુઃખી થવાની કોઈ જરૂર નથી. એક વાટી તમે હરિભાઈની ચા લાવી તો દો, ભાભી આપોઆપ પાસ આવી રહી. ભાઈ ઠોઠ વિદ્યાર્થી કોને કહેવાય? અરે ભાઈ હું ઠોઠ નથી યાર, ખાલી 10માં 12માં એક વાટી ફેલ થયો હું, પણ મને બધું જ આવડે. ભાઈ હું ખોટી વાત નથી કરતો યાર, મને બધું આવડે થોડું થોડું, પણ મારા કરતા અહીં ઘણા ઠોઠ વિદ્યાર્થીઓ. અરે ભાઈ તમે ગાડી લીધી પણ હપ્તો કેમ નથી ભરતા? ભાઈ તમારે મહિને પગારના ઠેકાણા નથી એમ, પણ તમે તમારા શેઠને કહેતા જલ્દી પગાર કરી દે. તમારા સિવાય કેટલાના પૈસા બાકી રહે? કે તમને મૂકીને બધાના પૈસા ટાઈમ પર મળી જાય એમ, પણ તમે તમારા શેઠને કહેતા લહેડો મારા ઘેર અને મારી પરિસ્થિતિ જુઓ. ભાઈ મારા હની આ એરિયાનો મોટો મારા ડોન બનવો, ડોન. અરે ભાઈ ઘરનો ડોન તો ના બનાય, નકર સોતરો કાઢી નાખી ઘરનો. અબે સાલે. પણ ભાઈ કોકના ભમાવવું હોય તો કેટલી વાર લાગે? ઓહો 1 મિનિટ લાગે ભમાવતા. ભાઈ તમે તો લાગે મોટા ડોન હો. મારે પણ તમારે જેવું ડોન બનવું, ડોન. ભાઈ તમે માવો ખાવાનું ક્યારથી છોડી દીધો? પણ ભાઈ મારે તો માવો છોડવો જ છે, પણ મારાથી ભૂલાતો નથી. હા ભાઈ ભૂલવો તો પડશે, પણ મારા લગ્ન થઈ જાય ને એટલે હું છોડી દઈશ. પણ મારા લગ્ન ક્યારે થશે? ભાઈ હું આવડો મોટો થયો પણ હજુ સુધી વાઢો હું, પણ મારે શું કરવું જોઈએ યાર? એવું એમ ભાઈ, ઢોકળીમાં પાણી ભરીને ડૂબી મરવું જોઈએ એમ, પણ એના કરતા તો હું બાવ બની જાઉં તો ના સારું? એવું એમ, ગિરનાર જવા માટે હું બોરિયા બિસ્તરા પેક કરું એમ? ના ના ભાઈ હું તો મજાક કરું છું. તમે પ્રાર્થના કરો કે મને એવી સારી છોકરી મળી જાય. એક વાત કહું સરપંચ? हाँ भैया। अबे साले। સરપંચ મન દુભાઈ વાત નથી, પણ યાર સમાહામાં લાઈટ જતું રહે યાર, તમે કંઈક કરો ને. સરપંચ હું કે એમ તમે કરશો એમ, પણ તમારે એ બધી સમસ્યા ના કરવી હોય ને, તમે એક કામ કરો, તમે મારા ખાતામાં 1000 રૂપિયા નાખી દો, પતે વાત. ભાઈ ભાઈ શબલી મારા ખેતરમાં હુંડી વાઢવાની હતી, તમને કોઈ જોવા મળી? અરે ભાઈ ભાઈ એ તો મને કહેતી કે હું તમારા ખેતરમાં હુંડી વાઢવા જરૂર આવીશ, પણ હું કરે યાર ખબર નહીં. અરે ભાઈ ભાઈ એને તો ઇન્સ્ટાગ્રામ પણ ચલાવતા નહીં આવડતું, સ્ટોરી ક્યાંથી મૂકતી હશે? લાગે છે કોકની વાદે ચડી એવું. અરે ભાઈ હું આજે મારી બૈડી માટે બંગડીઓ લેવા જાઉં છું, તમારે આવું છે? તમે તમારી બૈડી માટે બંગડી લેજો યાર. એ ભાઈ તમારી બૈડી પણ તમને મૂકીને જતી રહી, તમે આખત ભાભીને હને દાગીના લઈ આપજો. ભાઈ તમે તમારા માલને મળવા ગયેલા તે તમારે શું નાનું પડ્યું હતું? ભાઈ તમારે પણ તમારું લેવલ નાનું છે. સેમ ટુ યુ ભાઈ, મારે પણ નાનું છે યાર, શું કરું? પણ તમે ખાલી લોકોને કહી દો કે શિયાળો આવે છે તો એમને શું કરવું જોઈએ?
તમારે ચોમાસામાં લાઇટ બરોબર આવે છે? ઓહો, આ વહન જાય એમ. પણ તમે કમ્પ્લેન્ટ કરતા હોય તો ના આવે તો તમે સરપંચ જઈને કહો. ભાઈ, તમારે બાઇકનો હપ્તો હતો તો ક્યારે ભરો છો? ઓહ, એવું તો નહીં ચાલે યાર. આ વખતે તમારે પેનલ્ટી લાજી જ જહ. પણ દર વખતે જ ભર દેતા, આ વખતે હું તેથી ના ભરાયું. अबे साले પણ અમે તમારે ઘેર તમારું બાઇક ખેંચવાવીએ તો તમે શું કરો? કે ડીજે લવર, તમને 2-3 દિવસથી હું મેસેજ કરું છું પણ તમે રિપ્લાય કેમ નથી આપતા? એવો મારો રિપ્લાય આપવાનો ફાલતુ ટાઈમ નહીં, બરાબર? એટલે એવું કે અમે ફાલતુ માણસ એમ? પણ હા, હું કાલે હિરેન નીકળ્યો ને ત્યારે તમે ડીજે પર શું કરતા હતા? ડીજે ઉપર બેઠી બેઠી મચ્છરો મારતી હતી. કે ડીજે લવર, તમે તમારા ઘરવાળાથી વિમલ ખાતા પકડાઈ ગયા, તમને બીક નથી લાગતી? ફાટી નાખવાય છે અમારી તો. પણ સંતાઈને વિમલ ખાતા એમ તો ના પકડત તમે. દર વખત બચી ના જવાય. અડાલજમાં ખતરનાક રીતે પકડાઈ ગયા અમે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार